હેલો ફ્રેન્ડ, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। તો મિત્રો, આપણે દેવી કવચનો પાઠ કરવા જઈ રહ્યા છીએ, જે ખૂબ જ દુર્લભ છે, જેનાથી માતાજી આપણા સર્વ કષ્ટોનો નાશ કરીએ છીએ। તો ચલો આપણે દેવી કવચનો પાઠ કરીએ। ઓમ આ શ્રી ચંડી કવચના બ્રહ્મા ઋષિ અનુષ્ટુપ છંદ ચામુંડા દેવતા અંગ ન્યાસમાં કહેલી માતાઓ બીજ દિગ્બંધ દેવતા તત્વ છે। શ્રી જગદંબા પ્રીત અર્થે સપ્તસતી પાઠ અંગે જપમાં વિનિયોગ। ઓમ નમઃ ચંડિકાય। માર્કંડેય ઉવાચ, હે પિતામહ, આ લોકમાં જે પરમ ગુહ્ય છે અને જે સર્વ પ્રકારની રક્ષા કરનારું છે, તેમજ જે અત્યાર સુધી આપે કોઈ બીજાને કહ્યું ન હોય તે સાધન મને કહો। બ્રહ્મ ઉવાચ, હે વિપ્ર, ભૂતમાત્રને ઉપકાર કરનારું પરમ ગુહ્ય અને પુણ્યમય દેવીનું કવચ છે। હે મહામુનિ, તેને તમે સાંભળો। દેવીની 9 મૂર્તિઓ છે, તેને નવદુર્ગા કહે છે। પહેલી શૈલ્યપુત્રી, બીજી બ્રહ્મચારિણી, ત્રીજી ચંદ્રઘંટા, ચોથી કુષ્માંડા, પાંચમી સ્કંદમાતા, છઠ્ઠી કાત્યાયની, સાતમી કાલરાત્રિ, આઠમી મહાગૌરી અને નવમી સિદ્ધિદાત્રી દુર્ગા છે। આ સર્વ નામો સર્વજ્ઞ મહાત્મા વેદ ભગવાને કહ્યા છે। ગિરિરાજ હિમાલયની પુત્રી પાર્વતી પોતે સર્વની અધીશ્વરી છે, છતાં હિમાલયની તપસ્યા તથા પ્રાર્થનાથી પ્રસન્ન થઈને એ ગિરિરાજની પુત્રી થઈને અવતરી છે, એ તે શૈલપુત્રી। બીજી સચ્ચિદાનંદમય બ્રહ્મ સ્વરૂપની પ્રાપ્તિ કરાવી એ જેનો સ્વભાવ છે તે બ્રહ્મચારિણી। જેની ઘંટામાં આહ્લાદકારી ચંદ્ર છે તે ચંદ્રઘંટા। કુસ્તિત ઉષ્મા કુષ્મા, ત્રિવિધ તાપયોગ સંસાર એ જેના અંડમાં માંસપેશીમાં ઉદરરૂપ છે તે કુષ્માંડા। ભગવતી શક્તિથી ઉત્પન્ન થયેલ સનતકુમારનું નામ સ્કંદ છે, તેની માતા સ્કંદમાતા। દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે મહર્ષિ કાત્યાયનના આશ્રમમાં પ્રગટ થઈ અને મહર્ષિએ તેને પોતાની કન્યા માની, તેથી કાત્યાયની। સર્વને મારનાર કાલની પણ રાત્રિ વિનાશિકા કાલરાત્રિ। તપસ્યાથી એણે મહાન ગૌરવણ પ્રાપ્ત કર્યું છે, તેથી તે મહાગૌરી। સિદ્ધિ મોક્ષ આપનારી, તેથી સિદ્ધિદાત્રી। અગ્નિથી દાઝી રહ્યો હોય, રણમાં શત્રુની મધ્યમાં ઝડપાઈ ગયો હોય અને વિષમ તથા દુર્ગમ સંકટમાં ફસાઈ પડ્યો હોય, તેમજ એવા ભયોથી પીડાઈ રહ્યો હોય, ત્યારે જો તે ભગવતી દેવીને શરણે જાય છે તો તેને રણ સંકટમાં કશુંય અમંગળ થતું નથી। તેને કશી આપત્તિ જોવાની આવતી નથી, તેમજ તેને કશાય શોક દુઃખ કે ભય રોગ થતા નથી। ભક્તિપૂર્વક જેઓ દેવીનું સ્મરણ કરે છે તેમને અવશ્ય વૃદ્ધિ સાંપડે છે। ચામુંડા પ્રેત ઉપર વિરાજે છે, વારાહી પાડા ઉપર વિરાજે છે, ઐન્દ્રી હાથી ઉપર વિરાજે છે અને વૈષ્ણવી ગરુડ ઉપર વિરાજે છે। માહેશ્વરી આખલાનું અને કૌમારી મોરનું વાહન કરે છે। હંસ ઉપર વિરાજતી બ્રાહ્મી સર્વભૂષણોથી વિભૂષિત છે। વરી જે બીજી દેવીઓ છે તે વિવિધ અલંકારોથી શોભી રહી છે અને જાત જાતના રત્નોથી વિભૂષિત છે। હે દેવેશ્વરી, જેઓ તારું સ્મરણ કરે છે તેમને તું નિસંશય રક્ષે છે। હાથમાં કમળ રાખનારી શ્રીહરિની પ્રિયા લક્ષ્મી દેવી પદ્મનું વાહન કરે છે। તે સર્વ દેવીઓ ક્રોધથી આકુળ છે અને રથમાં બેઠેલી દેખાય છે। તેમણે શંખ, ચક્ર, ગદા, શક્તિ, હળ, મુસળ, ખેટક, તોમર, પરશુ, પાસ, કુંદ, ત્રિશૂલ, સાડગ, ધનુષ્ય આદિ ઉત્તમ શસ્ત્રાસ્ત્રો ધારણ કર્યા છે। દૈત્યોના દેહનો નાશ કરવા માટે, ભક્તોને અભય આપવા માટે અને દેવોના હિત માટે તેમણે આ બધા આયુધો ધારણ કર્યા છે। મહાબળવાળી, મહાન ઉત્સાહવાળી અને મહાન ભયનો વિનાશ કરનારી, હે દેવી, તને નમસ્કાર હો, તને નમસ્કાર હો, તને નમસ્કાર હો। તારી સામે જોવું કપરું છે, શત્રુઓને તું ભય વધારે છે। હે દેવી, તું મારું રક્ષણ કર। આખલા ઉપર સવારી કરતી ઈશ્વરી દેવી શ્વેત રૂપને ધારણ કરે છે। આ પ્રમાણે એ સર્વ માતાઓ સર્વ પ્રકારની યોગ શક્તિઓથી સંપન્ન છે। મહારૌદ્ર રૂપ, અત્યંત ઘોર પરાક્રમવાળી। પૂર્વ દિશામાં ઐન્દ્ર શક્તિ મારું રક્ષણ કરો। અગ્નિખૂણામાં અગ્નિ શક્તિ મારું રક્ષણ કરો। દક્ષિણમાં વારાહી મારું રક્ષણ કરો। નૈઋત્યમાં ખડગધારિણી મારું રક્ષણ કરો। પશ્ચિમમાં વારુણી મારું રક્ષણ કરો અને વાયવ્યમાં મૃગવાહિની મારું રક્ષણ કરો। ઉત્તરમાં કૌમારી મારું રક્ષણ કરો। ઈશાનમાં શૂલધારિણી મારું રક્ષણ કરો। ઉર્ધ બ્રહ્માણી મારું રક્ષણ કરો। અધ વૈષ્ણવી મારું રક્ષણ કરો। આ પ્રમાણે સબવાહિની ચામુંડા મને દસે દિશાએ રક્ષો। જયા મને આગળ રક્ષો અને વિજયા મને પાછળ રક્ષો। અજિતા મને ડાબે પડખે રક્ષો અને દક્ષિણ પડખે અપરાજિતા રક્ષો। શિખાને ઉદ્યોતિની રક્ષો અને ઉમા મારા મસ્તકે બિરાજી મારું રક્ષણ કરો। માલાધારી લલાટમાં રક્ષો, યશસ્વીની ભ્રમરને રક્ષો। ત્રિનેત્રા ભ્રમરને મધ્ય રક્ષો અને યમઘંટા નાસિકાનું રક્ષણ કરો। શંખીની 2 આંખની મધ્યમાં રક્ષણ કરો અને દ્વારવાસીની કાનોમાં રક્ષણ કરો।
કાલિકા કપોલમાં રક્ષા કરો અને સાંકરી કણમૂલમાં રક્ષણ કરો. નાસિકામાં સુગંધા રક્ષા કરો, ઉપલા ઓઠમાં ચર્ચિકા રક્ષા કરો, નીચલા ઓઠમાં અમૃતકલા રક્ષા કરો અને જીહ્વામાં સરસ્વતી રક્ષણ કરો. દાંતોને કૌમારી રક્ષો અને કંઠ દેશમાં ચંડિકા રક્ષો. ગળાના ઘોઘરાને ચિત્રઘંટા રક્ષો અને તાળવાને મહામાયા રક્ષો. કામાક્ષી પડપચીને રક્ષો, સર્વમંગલા વાચાને રક્ષો. ગ્રીવામાં ભદ્રકાળી અને મેરુદંડમાં ધનુર્ધની રક્ષો. કંઠની બહાર નીલગ્રીવા રક્ષો અને કંઠ નળીમાં નલકુબરી રક્ષો. ખભામાં ખડગીની રક્ષો અને વજ્રધારણી મારા બંને બાહુઓને રક્ષો. હાથને દંડીની રક્ષો, આંગળીઓમાં અંબિકા રક્ષો. નખોને સુલેશ્વરી રક્ષો અને પેટને કુલેશ્વરી રક્ષો. મહાદેવી સ્તનનું રક્ષણ કરો અને શોક વિનાશિની મારા મનનું રક્ષણ કરો. હૃદયમાં લલિતા રક્ષણ કરો અને ઉદરમાં શૂલધારીણી રક્ષણ કરો. કામિની નાભીમાં રક્ષો, ગુહ્યેશ્વરી ગુહ્ય ભાગને રક્ષો. કટીમાં ભગવતી રક્ષા કરો, ઘૂંટણોમાં વિંધ્યવાસીની રક્ષા કરો. હે ભૂતનાથા દેવી વૃષણની અને મહિષવાહિની દેવી મારા ઉરુની રક્ષા કરો અને જાંગમાં સર્વ અભિષ્ટ દેનારી મહાબલા રક્ષો. નારસિંહી ઘૂંટીઓમાં રક્ષો, અત્યંત તેજવાળી દેવી મારા પગોને રક્ષો. પગની આંગળીઓમાં શ્રી રક્ષો અને પગના તળિયામાં તલવાસીની રક્ષા કરો. દ્રષ્ટા કરારી મારા નખનું રક્ષણ કરો, ઉર્ધ્વ કેશીની કેશોનું રક્ષણ કરો. કૌબેરી રોમ કૂપોમાં રક્ષો અને વાગીશ્વરી ચામડીનું રક્ષણ કરો. પાર્વતી લોહી, મજ્જા, વસા, માંસ, હાડકા અને મેદનું રક્ષણ કરો. પોતાના કામિકા જનનેન્દ્રિયની અને મહિષવાહિની ગુદાની રક્ષા કરો. કાલરાત્રિ આંતરડાને રક્ષો અને મુકુટેશ્વરી પિત્તનું રક્ષણ કરો. મૂલાધારાથી કમલકોષમાં પદ્માવતી રક્ષો, કફમાં ચૂડામણી રક્ષો. નખ તેજની જ્વાલામુખી રક્ષો અને સર્વ સાંધાઓમાં અભેદ્યા રક્ષો. બ્રહ્માણી મારા વીર્યની રક્ષા કરો, ક્ષત્રેશ્વરી છાયાને રક્ષો. ધર્મને આચરનારા હે દેવી મારા મન, બુદ્ધિ ને અહંકારને રક્ષો. મારા પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાનને તથા યશ, કીર્તિ અને લક્ષ્મીને વૈષ્ણવી દેવી રક્ષો. ઇન્દ્રાણી મારા ગોત્રની રક્ષા કરો, ચંડિકા મારા પશુની રક્ષા કરો. યોગીની રસ, રૂપ, ગંધ, શબ્દ અને સ્પર્શમાં મારું રક્ષણ કરો અને નારાયણી સત્વ, રજ તથા તમની રક્ષા કરો. વારાહી મારું આયુષ્ય રક્ષો, વૈષ્ણવી ધર્મનું રક્ષણ કરો. મહાલક્ષ્મી કચેરીમાં અને વિજયા સર્વત્ર રહીને રક્ષણ કરો. કલ્યાણમય શોભાવાળી વજ્રને ધારણ કરનારી દેવી મારા પ્રાણનું રક્ષણ કરો. મહાલક્ષ્મી પુત્રોનું રક્ષણ કરો અને ભૈરવી ભાર્યાની મારી સ્ત્રીની રક્ષા કરો. ક્ષેમ કરી મારા માર્ગની રક્ષા કરો. સર્વવ્યાપીની વિજયા બધી બાજુથી મને રક્ષા કરો. જે સ્થાન કવચમાં કહેવાનું રહી ગયું હોય, એથી જે રક્ષાહીન હોય એ સર્વને હે પાપનાશિની, હે જયંતી દેવી તું રક્ષજે. જો મનુષ્ય પોતાનું શુભ ઈચ્છતો હોય તો કવચથી ઢંકાયા વિના એણે ડગલું સરખું પણ ભરવું નહીં. કવચનો પાઠ કર્યા પછી જ એણે જ્યાં ત્યાં યાત્રા આદરવી. એમ કરવાથી એને જ્યાં ત્યાં અર્ધ લાભ થાય છે અને સર્વ કામનાઓને પૂરનારો વિજય સાંપડે છે. એ જેનું ચિંતન કરે છે તે એને અવશ્ય મળે છે. એ પુરુષને આ ભૂતલમાં અતુલ અને પરમ ઐશ્વર્ય મળે છે. કવચથી રક્ષિત મનુષ્ય નિર્ભય થાય છે, સંગ્રામમાં અપરાજિત રહે છે અને ત્રણેય લોકમાં પૂજ્ય થાય છે. દેવીનું આ કવચ દેવોને પણ દુર્લભ છે. જે મનુષ્ય શ્રદ્ધાયુક્ત થઈને ત્રણેય સંધ્યાયનો નિત્ય પાઠ કરે છે તેની કલા દૈવી થાય છે. તે ત્રણેય લોકમાં અપરાજિત બને છે અને અપમૃત્યુ, અગ્નિ, જળ, વીજળી વગેરે અકાળ મૃત્યુથી બચીને તે 100 વર્ષ સુધી જીવે છે. કોઢ, વિસ્ફોટક આદિ સર્વ વ્યાધિઓ નાશ પામે છે. તેમાં સ્થાવર, ભાંગ વગેરેના જંગમ, સાપ, મીછી વગેરે તથા કૃત્રિમ તેલ, અફીણ વગેરેના વિષ અને પૃથ્વી ઉપર જે સર્વ વિચારો, મારણ, મોહન છે તેમજ જે મંત્ર યંત્રો છે તે આ કવચને ધારણ કરવાથી જોતા નાશ પામે છે. વળી પૃથ્વી ઉપર વિચરનારા ગ્રામ દેવતા, આકાશમાં ચરનારા દેવ વિશેષ, પ્રાણીથી પ્રકટતા ગણ, ઉપદેશ માત્રથી સિદ્ધ થનારા નીચલી કોટીના દેવતા, જન્મની સાથે પ્રકટ થયેલા દેવતા, કુલ દેવતા, માલા, કંઠમાલા વગેરે, ડાકીની, સાકેની તથા અંતરિક્ષમાં વિચરનારી અત્યંત બળવાળી ડાકીની, ગ્રહ, ભૂત, પિશાચ, યક્ષ, ગંધર્વ, રાક્ષસ, બ્રહ્મરાક્ષસ, વૈતાલ, કુષ્માંડ તેમજ ભૈરવ આદિ અનિષ્ટકારી દેવતાઓ આ સર્વ હૃદયમાં કવચને ધારણ કરનાર મનુષ્યના દર્શન થતાં જ નાશ પામે છે. કવચને ધારણ કરનાર મનુષ્યને માન અને ઉન્નતિ મળે છે, રાજ્ય મળે છે તેમજ તેના તેજની વૃદ્ધિ થાય છે. જે કવચનો પાઠ કરે છે તેનો યશ વૃદ્ધિ પામે છે. તે ભૂતળમાં કીર્તિથી વિભૂષિત રહે છે.
જે પહેલાં કવચનો પાઠ કરે છે અને પછી સપ્તસતી જપે છે તે વન, ઉપવન, પર્વત અને જંગલ સાથેની પૃથ્વીના સ્થાન સુધી પુત્ર પૌત્રાદિની સંતાન પરંપરા સાથે આ ભૂતળમાં રહે છે. દેહાંત થતાં એ પુરુષને દેવોને પણ દુર્લભ એવું પરમ સ્થાન સાંપડે છે. તે પદ નિત્ય હોય છે અને તે મહામાયાના પ્રસાદથી લાદ્યું હોય છે. વારા પુરાણે હરિહર વિરચિતમ દેવ્યા કવચમ. આમ પરમરૂપ પામીને તે શિવની સાથે આનંદ કહે છે. હર હર મહાદેવ, જય દુર્ગે દેવી. હર હર મહાદેવ, જય દુર્ગે દેવી, જય દુર્ગે.